સુરત પોલીસ દ્વારા ગુનાખોરી મુક્ત શહેરના સંકલ્પ સાથે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અઠવા લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરના 1000 થી પણ વધુ રીઢા ગુનેગારોને એક સાથે એકત્રિત કરીને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય પેદા કરવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી એક બહુ મોટી અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ખાસ ડ્રાઈવ અંતર્ગત સુરત હિસ્ટ્રીમાં કદાચ પહેલીવાર શહેરના તમામ ઝોનના રીઢા ગુનેગારોને એક જ સ્થળે એકત્રિત કરીને પોલીસીય અંદાજમાં કડક શિખામણ અને ચેતવણી આપવામાં આવી હતી। આ વિશાળ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરના ઝોન 1 થી લઈને ઝોન 7 સુધીના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં જેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેવા તમામ આરોપીઓને અઠવા લાયન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર બોલાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ચોપડે ચડી ચૂકેલા અને ખાસ કરીને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી તેમજ નાર્કોટિક્સ એટલે કે ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા તમામ માથાભારે આરોપીઓને પણ ફરજિયાતપણે અહીં હાજર રાખવામાં આવ્યા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડના આ દ્રશ્યો જોઈને કોઈ પણ કટોકટી જેવી સ્થિતિનો અહેસાસ થાય તેવો માહોલ સર્જાયો હતો, કારણ કે મેદાન પર એક બે નહીં પરંતુ 1000 થી વધુ રીઢા આરોપીઓ એક સાથે હાજર હતા। પોલીસની આ સ્પેશિયલ એક્શન ડ્રાઈવ દરમિયાન માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ વહીવટી તંત્રના વડા એવા સુરત જિલ્લા કલેક્ટર અને સ્થાનિક મામલતદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉચ્ચ અધિકારીઓની આ સંયુક્ત હાજરી જ દર્શાવે છે કે તંત્ર ગુનાખોરી ડામવા માટે કેટલું ગંભીર છે। આ અનોખી પરેડ દરમિયાન હાજર રહેલા તમામ 1000 થી વધુ ગુનેગારોને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 1 બાય 1 ચેક કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિથી સંપૂર્ણપણે દૂર રહેવા અને ગુનાખોરીનો રસ્તો છોડી દેવા માટે ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી। અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં તમામ ગુનેગારોને તાકીદ કરી હતી કે જો શહેરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો તો કાયદો તેમનાથી પણ વધુ આકરા પગલાં લેવાશે। અધિકારીઓએ ગુનેગારોને સ્પષ્ટ અને કડક સંદેશ આપતા સાફ લહેજામાં જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, નહીં તો સુરત જેલના સળિયા ગણવા માટે તૈયાર રહેવું પડશે। સમગ્ર મામલે સેક્ટર 1 ના અધિક પોલીસ કમિશનર બલરામ મીનાએ મીડિયા સમક્ષ આ કડક કાર્યવાહીની વિસ્તૃત વિગતો આપી હતી। સુરત પોલીસના આ આકરા તેવડ જોઈને હવે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।